નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, કડી અને વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે. વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું અને અત્યાર સુધી વાત કરીએ તો 30% ઉપર મતદાન કે જે થઈ ગયું છે. ખાસ કરીને આપણે વિસાવદરની વાત કરીએ તો અને 30% આસપાસ 25 થી 30%ની વચ્ચે આપણે ગણીએ તો કડી વિધાનસભાનું મતદાન કે જે થયું છે. કડીની વાત કરીએ તો ધારાસભ્ય કરશનભાઈ સોલંકી તેમના અવસાન બાદ જે બેઠક ખાલી પડી હતી અને ત્યાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્રિપાંખીયો જંગ ત્યાં પણ છે, પરંતુ કડીમાં આસાનીથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી લેશે તે ચોક્કસી ચર્ચા છે. એટલે સવારે પણ આપણે આ મુદ્દે ચર્ચા કરી છે. ત્યારે ખાસ જંગ આપણે વાત કરીએ તો વિસાવદરનો છે. ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય અને સાથે જ કોંગ્રેસ હોય. 2012ની વાત કરીએ, 17ની વાત કરીએ તો ત્યાં 17માં કોંગ્રેસ આવી હતી, પરંતુ 2012ની વાત કરીએ તો કેશુભાઈ કે જે વિજય બન્યા હતા. સાથે જ 2022ની વાત કરીએ તો ભૂપતભાઈ ભાયાણી કે જે વિજય બન્યા હતા આમ આદમી પાર્ટીથી, પરંતુ ત્યારબાદ હર્ષદ રેબડિયા દ્વારા જે રીટ પિટિશન કરવામાં આવી, ત્યારબાદ ભૂપત ભાયાણી કે જેમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ હર્ષદ રેબડિયાની વાત કરીએ તો તેમણે પિટિશન પાછી ખેંચી અને ત્યારબાદ આ બેઠક છે કે જેનો ચૂંટણીનો રસ્તો કે જે સાફ થયો. એટલે ત્યારબાદ હવે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે સૌથી પહેલાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 2 મહિના પહેલાં જ જે તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ પ્રચાર પ્રસારમાં પણ આપણે વાત કરીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગોપાલ ઇટાલિયા, ઘણા બધા આક્ષેપો પણ આપણે જોયા છે. જે ખરીદવાની વાત હોય છે કે પછી પેરિસ જેવા રોડ બનાવવાની વાત હોય છે, આ તમામ વાતો કે જે સામે આવી છે. પરંતુ જનતા કોનો સાથ આપશે અને સાથે જ રાજકીય દ્રષ્ટિએ વિસાવદર કેમ મહત્વનું છે. એક મુખ્યમંત્રી પણ જ્યારે વિસાવદરે આપ્યા છે ત્યારે વિસાવદર બેઠકનું કેટલું મહત્વ રાજકીય રીતે છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન બે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર અને જયવંતભાઈ પંડ્યા. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. રાજેશભાઈ, આપની દ્રષ્ટિએ વિસાવદર, કડીની તો આપણે વાત કરી જ હમણાં, કારણ કે જે પ્રકારે કડીની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી વિજય મેળવી લેશે તેવી ચર્ચા છે, પરંતુ મહત્વ અહીંયા વિસાવદરની બેઠકનું છે. ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, ત્રણે માટે આ મહત્વની આપની દ્રષ્ટિએ કેમ છે? તમે જે વાતની શરૂઆત કરીને અંદર જ વિસાવદર કેમ મહત્વપૂર્ણ છે એ ફલિત થાય છે. કડીની ચર્ચામાં લોકોને રસ નથી, કારણ કે કડીમાં એવું દેખાઈ રહ્યું છે કે જે ફાઇટ છે એ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસની વચ્ચે છે, પણ એમાં ભારતીય જનતા પાર્ટીને એ જ મળી રહ્યું છે. બીજી વસ્તુ એ છે કોંગ્રેસ જે માહોલ ઉભો કરવો જોઈએ. ચૂંટણી હારવી જીતવી એ પછીનો વિષય છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારે છે, પણ એ કેવી રીતે લડે છે બહુ મહત્વનું હોય છે. એ તમારો બેઝ બચાવી રાખવા કાં તો બેઝ તૈયાર કરવા માટે જરૂરી એક જે છે એ બળ છે. પણ કડી અને વિસાવદર બંનેની વચ્ચે સૌથી મોટું અંતર એ છે કે વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી એ ખૂબ જ જનૂનથી લડી રહી છે અને એના કારણે એ વિસ્તાર જે છે એ ચર્ચામાં છે. હારજીત જે પણ થાય, હારજીતની ધારણાઓ આપણે નહીં બાંધવી જોઈએ. હારજીત જે પણ થાય, પણ ચૂંટણી બંને તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી એટલા માટે એ મોરચાબંધી થઈ છે કે એમનો 17 વર્ષથી જ્યાં એક મેણું છે કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી, એને તોડવાનું છે. બીજું, આમ આદમી પાર્ટીની 5 બેઠક આવ્યા પછી એક ધારાસભ્ય પાછા જતા રહ્યા છે. ત્યાં આ ચૂંટણીની અંદર એમના ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીનું નાક છે એને હરાવે તો આમ આદમી પાર્ટીને જે ફરી બેઠી થવાની કોશિશ કરી રહી છે એને નળા ઉપર ઘા થાય. એટલે એ રીતે એક બીજો વિકલ્પ જે છે ભારતીય જનતા પાર્ટીની સામે ઉભો થતો કોંગ્રેસની અવેજમાં, એને ત્યાં આગળ તમે તોડી શકો. ત્રીજી વસ્તુ એ છે કે ગોપાલ ઇટાલિયા એક એવો વ્યક્તિ છે કે જે ધારાસભામાં જાય તો નાકે દમ લાવી દે, કારણ કે ધારાસભ્ય નથી તે છતાં જે રીતે પ્રશ્નો ઉઠાવે છે અને અત્યારે પણ જે રીતે લડી રહ્યા છે, તો એક એ ચેલેન્જ પણ ભારતીય જનતા પાર્ટી માટે છે કે ભાઈ એક વ્યક્તિ હોય પણ વિપક્ષનો અવાજ જો બની જાય અને એનો જો ગ્રાફ છે એ આમ આદમી પાર્ટીના ગ્રાફ સાથે સંકળાઈ જાય તો આવનારા 2-3 વર્ષની અંદર એનો લાભ આમ આદમી પાર્ટીને મળે. એ માટે પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ મહેનત કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે વિસાવદરના મતદારોની જે માનસિકતા છે એ મોટા ભાગે વિપક્ષને સાથ આપવાની છે. તમે જો તો કેશુભાઈ જેપીપીમાં હતા ત્યારે જીતતા હોય, હર્ષદ રેબડિયા કોંગ્રેસમાં હોય ત્યારે ત્યાં જીતતા હોય, ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં ગયા છે તો એમને વોટ આપે. કેશુભાઈ જેપીપી સિવાય જયારે વિસાવદરમાંથી જીતતા હતા ત્યારે કોંગ્રેસની સત્તાની સામે ખેડૂત આગેવાન તરીકે અને પાટીદાર આગેવાન તરીકે વિસાવદરે જે છે એમને ત્યાં આગળ મત આપતા હતા.
એટલે આ એક અલગ પ્રકારની ટ્રેન્ડ છે. હવે આ ટ્રેન્ડ તૂટે છે કે ટ્રેન્ડ જળવાઈ રહ્યા છે, એક સૌથી મોટો એની અંદર વિષય છે. બીજો એક વિષય એ છે કે દાખલા તરીકે ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો એનો જે દાવો છે કે ભાઈ મારા જેવા એક સામાન્ય ઉમેદવારની સામે મુખ્યમંત્રીથી માંડીને આખું મંત્રીમંડળ ને આખા ભારતીય જનતા પાર્ટીની તાકાત બધું લગાડી દીધી, તે છતાં વિસાવદરની જનતા જે છે અમારો સાથ આપ્યો છે, એ રીતે દલીલને જે છે સાકાર કરી બતાવે. સૌથી મોટું વાત એ છે કે પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવું એ વિપક્ષમાં હતી ત્યારે પણ, જ્યારે કોંગ્રેસની સત્તા હતી ને ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે પણ પેટા ચૂંટણી જે છે એ ભારતીય જનતા પાર્ટી બહુ જ દમખમથી લડતી, કારણ કે એને આખા સંગઠનની જે તાકાત છે એ તમામ તાકાત એક જ વિસ્તારમાં ઉતારવાની. અત્યારે જે પ્રમાણે જવાબદારીઓ આપવામાં આવી હતી, એક એક ધારાસભ્યને માત્ર અઢી બૂથ એટલે સમજો કે એક સ્કૂલના 5 રૂમ, આટલી જવાબદારી એક ધારાસભ્યને આપવામાં આવી છે. એ સિવાય જે બીજા હોદ્દેદારો છે એમને 1 પેજની જવાબદારી, એટલે 30 મતદારો એમને સાચવવાના. આટલું માઇક્રો લેવલ ઉપર મેનેજમેન્ટ. એની સાથે અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે ચૂંટણીની અંદર છેલ્લા સમય સુધી એક મેલોડ્રામા અને એક ડ્રામેટિક સિચ્યુએશન વિસાવદરની અંદર ઊભી થઈ છે. એણે પણ કેટલો ગ્રસ્ત છે લોકોની અંદર જગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ 2 સ્ટ્રિંગ ઓપરેશન કર્યા, અત્યારે એક જ વ્યક્તિની પાસેથી ઢગલાબંધ આધાર કાર્ડ પકડાયા, એક મહિલા છે ભારતીય જનતા પાર્ટીની પાસેથી ઢગલાબંધ જે છે પરચીઓ ત્યાંથી પેલા એમના જે નેતા છે એમને પકડી. એટલે આ પ્રકારના એક પાછા જુદી પ્રકારના એક ડ્રામા ચાલી રહ્યા છે, જે ગ્રાઉન્ડ બી બતાવી રહ્યા છે કે ભાઈ અમે લડીએ છીએ તો અમે કેટલી તાકાતોની સામે લડીએ. એટલે અને એની સામે જે કડી છે, એ કડીની અંદર સાયલેન્ટલી ચૂંટણી, એમાં બળદેવજી ઠાકોર મતદારો ઉપર આજે પણ પ્રભુત્વ રાખે છે. એવું નથી, કડી જે છે બિલકુલ સામાન્ય રીતે ચૂંટણી લડાઈ છે. દલિત વોટ છે, દલિત વોટની વહેંચણી સ્વાભાવિક છે 3 ભાગમાં થવાની, પણ એ સિવાયના જે ઇતર વોટ છે, એ ક્ષત્રિય વોટ હોય, પાટીદાર વોટ બહુ મોટા છે, મુસ્લિમ વોટ બેંક ત્યાં આગળ બહુ મોટી છે, જેના ઉપર નીતિનભાઈનું બહુ મોટું પ્રભુત્વ છે. એમણે મુસ્લિમ વિસ્તારોમાં અને મુસ્લિમો માટે બહુ જ કામ કર્યા. હું વ્યક્તિગત બહુ જ મુસ્લિમ આગેવાનોને કડીની અંદર ઓળખું છું જે નીતિનભાઈના ફેન છે. એટલે ત્યાં આગળ નીતિનભાઈ છે એમની આબરૂ દાવમાં છે. પેલી બાજુ જયેશ રાદડિયા જે મિનિસ્ટ્રીની લાઇનમાં છે અને એક સમયે CR પાટીલની સામે ચેલેન્જ ઊભી કરવાની અંદર સંઘાણીની સાથે હતા, એ જયેશ રાદડિયાનું નાક છે એ પણ ત્યાં આગળ દાવ ઉપર છે. એટલે ઘણા બધાની જે રાજકીય કારકિર્દી છે એ પણ આ ચૂંટણીની સાથે દાવ ઉપર લાગી. જે ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રચારમાં જે કંઈ કરવામાં હમણાં રાજેશભાઈએ પણ જણાવ્યું, સાથે ભાજપની વાત કરીએ, કિરીટ પટેલ દ્વારા પણ ઘણી બધી વાતો કરવામાં આવી. જે ફોર્મ ભર્યું ત્યારબાદ ઘણા બધા વિવાદો પણ સામે આવે કે કંઈક માહિતી તે છુપાવી રહ્યા છે તેને લઈને, ત્યારબાદ પ્રચારમાં ક્યાંક ભાવુક પણ તે જોવા મળ્યા. ઘણું બધું પ્રચારમાં જનતાને આકર્ષવા માટે કરવામાં આવ્યું છે વિસાવદરની બેઠક માટે. કેમ આ તમામ પાર્ટીઓ આટલી બધી મહેનત કરી રહી છે વિસાવદરને મેળવવા માટે, આપની દ્રષ્ટિએ? એક મહત્વની વાત એ છે કે આમાં 2 મોટા વ્યક્તિઓનું ભાવિ છે દાવ ઉપર લાગેલું છે. આપણે ગોપાલ ઇટાલિયા કે રમેશભાઈ ચાવડાને ભૂલી જઈએ, પરંતુ આમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એટલા માટે, કારણ કે રાહુલ ગાંધી જયારે ભાજપને 240 બેઠકો મળી એ પછી તરત ગુજરાત આવ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં એમણે એક કાર્યકર્તાઓની બેઠક લીધી હતી અને બેઠકમાં બહુ એકદમ ગર્વ સાથે કહ્યું હતું કે આપણે ભાજપનો રથ અયોધ્યામાં અટકાવી દીધો. આજે હિન્દુત્વની લાઈન એમણે પકડી, હિન્દુત્વ વિરુદ્ધની, કે ભાજપનો રથ છે અયોધ્યામાં અટકાવી દીધો અને હવે ગુજરાતમાં આપણે એને અટકાવવાનો છે. અને એમાં એમણે પ્રશ્ન પૂછ્યો હતો અને એ સૂચક હતો કે કેટલા લોકો માને છે કે ગુજરાતમાં 2027ની ચૂંટણીમાં આપણે ભાજપને હરાવી શકીશું. ત્યારે 50% લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અવાજથી કે પછી હાથ ઊંચો કરીને, મને અત્યારે યાદ નથી બરાબર. ત્યારે એમણે પોતે પણ પાછું કહ્યું હતું કે બીજા 50% લોકો પણ માની જશે કે આપણે એને હરાવી શકીશું. એટલે એ જોતા જો તમારે 2027ની ચૂંટણી જીતવી હોય તો એના માટે આ નેટ પ્રેક્ટિસ ગણાય. વિસાવદરમાં તમારો જ ધારાસભ્ય હતા, તો એ પછી અલગ વાત છે કે આપના એમાં જીતીને આવ્યા, પરંતુ તમારે પહેલા હતા તો ખરા જ ને.
તો એ માટે અને કડીમાં તમારી પાસે જો તમે કડી નીતિન પટેલનો ગઢ ગણાય કે પછી અગાઉ કરશન સોલંકી જેવા એકદમ ડાઉન ટુ અર્થ જે બસમાં મુસાફરી કરીને આવતા હતા ગાંધીનગર, એવા ડાઉન ટુ અર્થ ધારાસભ્યની જગ્યા ખાલી પડતી હોય ને એમાં જો તમે, કારણ કે અગાઉ પણ હિતુ કનોડિયા ને રવિને કોંગ્રેસના ઉમેદવાર વિજયી બનેલા જ છે ત્યાં, તો એના માટે નેટ પ્રેક્ટિસ છે. બીજું અરવિંદ કેજરીવાલ જે દિલ્હી અત્યારે હારી ગયા છે, અત્યારે પંજાબમાં જ પડ્યા પાથરા રહે છે, પંજાબના નિર્ણયો બધા એ કરે છે ને અગાઉ ઘણી વાર તો એ પંજાબની જ પોલ ખોલે છે માન સરકારની કે ઉદ્યોગપતિએ અરજી કરી હતી અને એ અરજી છે 2-3 વર્ષ સુધી બાકી રહી, એના ઉપર કોઈ નિર્ણય ન લેવાયો ને પછી ઉદ્યોગપતિ ઉત્તર પ્રદેશમાં ચાલ્યા ગયા. એ પોતે પોલ ખોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે અમે આના ઉપર કામ કરશું, એટલે હવે પોતે કામ કરશે એમ, વિના ચૂંટાયેલા વ્યક્તિ છે પોતે કામ કરશે એવું ત્યાં કહી રહ્યા છે. હવે એ છે ગોપાલ ઇટાની પેટા ચૂંટણીમાં સીધા આવે છે પ્રચાર માટે, એ બહુ મહત્વનું છે. મનીષ સિસોદિયા કે બીજા કોઈ નથી આવતા, પણ અરવિંદ કેજરીવાલ આવ્યા છે, એ બહુ મહત્વનું છે. એમણે પોતાનું વજન છે આમાં નીચે મૂક્યું છે, વજન એકદમ મૂકી દીધું છે અને એના કારણે. અને બીજું કે આમાં તમે જુઓ કે ભાજપના કિરીટ પટેલ મને તો ઓછા ચિત્રમાં દેખાય છે. ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાના કાર્યકર્તાઓએ, આમ આદમી પક્ષના કાર્યકર્તાઓએ લલિત વસોયા ઉપર પોતાના કાર્યકર્તા ખરીદવાનો ને એ બધું જે આખું ડ્રામા થયો હોટલમાં, એ બધું આખું આક્ષેપબાજી કરી હતી. તો કોંગ્રેસે વળતા આપ પર કરી હતી. એટલે આમાં ત્રીજી વાત એ પણ નીકળીને બહાર આવે છે કે તમે જે લોકસભામાં ઇન્ડી ગઠબંધનની વાત કરતા હતા, એ ઇન્ડી ગઠબંધન અત્યારે હવામાં સાવ બાષ્પીભવન થઈ ગયું છે. ભલે વરસાદ આવતો હોય પણ અત્યારે વરાળ બનીને ઉડી ગયું છે. અને આમાં કોઈ ત્રિપાખ્યો જંગ છે જેનો ફાયદો સ્વાભાવિક રીતે, જ્યારે પણ આપણે જોયું છે કે ગુજરાતમાં ચાહે તમે 2007ની ચૂંટણી યાદ કરો કે 2012ની ચૂંટણી યાદ કરો, અથવા તો 2022ની પણ ચૂંટણી યાદ કરો, ત્યારે જ્યારે ત્રીજો પક્ષ હોય છે મેદાનમાં અને ત્રીજા પક્ષની પણ હવા થોડી ઘણી હોય છે, ત્યારે ફાયદો છે ભાજપને થતો હોય છે. ને મને લાગે છે કે CR પાટીલને જે 156 બેઠક અને બીજી 5 બેઠક લોકસભાની ચૂંટણી વખતે પેટા ચૂંટણીમાં આવી તે, એટલે કુલ 161 બેઠક અને એ પછી આ બીજી 2 બેઠક, એટલે એક ભવ્ય ચિત્ર ઉભું કરીને એ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિદાય લે અને એમને સરસ વિદાય આપવામાં આવે એવું ઈચ્છતા હોય તો એમાં સ્વાભાવિક છે. અને એમાં પાછું જે ભાજપમાં એ છે કે તોફાનીને મોનિટર બનાવી દેવાના, એટલે એક બાજુ જેમ રાજેશભાઈએ કીધું કે CR પાટીલની મેન્ડેટ આપ્યો હતો તો એની સામે જયેશ રાદડિયાએ પોતાને એ વિજય બનાવ્યા, તો એ જયેશ રાદડિયાને જેનું સુકાન આપવામાં આવ્યું છે એટલે એને પણ મહેનત કરવી જ પડે, નહીંતર એના માથે આવે. બીજી બાજુ નીતિન પટેલ, તો નીતિન પટેલનું પણ અત્યારે કારકિર્દી ડામાડોળ છે, કારણ કે એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો 2021ની સરકાર એમાં વિદાય થઈ પછી. હવે જો એમને એ કરીને બતાવે તો ફરી પાછા એ ચિત્રમાં આવે. એટલે આમાં આ પ્રદેશ લેવલના 2 ભાજપના અને રાષ્ટ્રીય સ્તરના કોંગ્રેસ અને આપના લોકોનો ભાવિ છે એ એમાં દાવ ઉપર છે. જે હમણાં ગોપાલ ઇટાલિયાને જે કોંગ્રેસની વાત અત્યારે કરી, જે ખરીદ ફરોખની જે પ્રકારે વાત છે, આ તમામ વચ્ચે ભાજપ આમાં કેવી રીતે ફાવી જશે જો જનતા આ તમામ વાતો ધ્યાને લેશે તો? અને ગોપાલ ઇટાલિયાની જે પ્રકારની ઇમેજ જે હિન્દુત્વ વિરોધીની આની પહેલાં પણ બધી વખત જોયું છે કે એમની કરવામાં આવી છે, એની કેટલી અસર જનતામાં થશે? જનતા મુદ્દા ધ્યાન આપશે કે પછી ઉમેદવારને ધ્યાન આપશે? ખાસ વિસાવદરની જનતાની વાત કરીએ. જનરલી તમે જો હિન્દુત્વ જો ચાલતું હોય તો નરેન્દ્ર મોદીનો જ્યારે સુરત કપતો હતો ગુજરાતમાં, ત્યારે વિસાવદર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. હિન્દુત્વ ચાલતું હોય તો 156 વાવાઝોડું આવ્યું એની વચ્ચે પણ વિસાવદર જે છે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હોય. એટલે કડી ને વિસાવદર બેની જયારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે કડી ને વિસાવદરની જે સીમાઓ છે એની અંદર જ મુદ્દાઓ છે, એની બહારના મુદ્દાઓ ગામડાના લોકો કે ખેડૂતના લોકો વચ્ચે ચર્ચાયા એટલા માટે નથી કે વિસાવદરમાં સૌથી મોટો ઇકો ઝોન વાળો જે મુદ્દો છે ને એમાં 6 મહિનાથી ગોપાલ ઇટાલિયા ત્યાં લાગેલા હતા. એમને ખબર જ હતી કે મારા ચૂંટણી લડવાની છે, કારણ કે આ બહુ લાંબા સમયથી પેન્ડિંગ હતી ચૂંટણી, એ કોર્ટમાં હતો કેસ, અને પણ ખબર તો હતી જ કે ખાલી પડશે ગમે ત્યારે, મારે લડવાની છે. અને એનું ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે એમણે એનું કાર્યક્ષેત્ર જે છે એ જુનાગઢ જિલ્લો અને સૌરાષ્ટ્રની અંદર બનાવેલું હતું. બીજી વસ્તુ એ છે
કે આજે આમ આદમી પાર્ટી સ્ટ્રગલ ગુજરાતની અંદર કરે છે અને એની અંદર ગોપાલ ઇટાલિયા લડતો હોય તો અરવિંદ કેજરીવાલ, મેં તો કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીને આવતા જોયેલા છે. આપણે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લડાતી ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરેલો. એટલે પાર્ટીને ઊભી કરવા માટે એ એમની આબરૂ દાવ પર મૂકવી પડે તો મૂકવી પડે, પણ ચૂંટણી કઈ રીતે લડાય? વિસાવદરની અંદર જે વાત એમણે સાચી કરી કે રાહુલ ગાંધીએ એમ કીધું હતું કે હરાવવાનું છે, તો રાહુલ ગાંધી જે છે એમણે પણ કડી અને વિસાવદરની અંદર આવવું જોઈએ. એમાં એવું ના વિચારવાનું હોય કે આ ચૂંટણી હારી જઈશું. ભારતીય જનતા પાર્ટી સાઉથ આખું હારી જાય છે તેવું થોડું વિચારે અમિત શાહ કે નરેન્દ્ર મોદી કે ભાઈ આપણી દાવ આબરૂ દાવ પર મુકાઈ છે, આપણે ત્યાં આગળ નહીં જવાનું. હારવાનું છે કેમ પ્રચાર કરવાનો? હારવાનું છે ત્યાં વિશેષ પ્રચાર કરવો. કારણ કે હાર્યા પછી પણ તમે તમારો જે જનાધાર બનાવો છો એ જનાધાર આવનારા દિવસોની અંદર કામમાં આવે છે. ચૂંટણીઓ હંમેશા ડિપોઝિટ જતી એવી જગ્યા ઉપર પણ પાર્ટીઓ એટલા માટે લડતી હોય છે કે ચૂંટણી દર ચૂંટણી તમે પબ્લિકની વચ્ચે જઈને તમારો જનાધાર મોટો કરતા જાઓ તો પાર્ટી ધીરે ધીરે મોટી થાય. કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટીના જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી આ 200-400 સુધી આવતા કેટલા વર્ષો લાગ્યા છે અને કેટલી ચૂંટણીઓ હારવી પડી છે, કેટલી ચૂંટણીઓમાં ડિપોઝિટો ખોવી પડી છે. જેટલા એમના મોટા નેતાઓ હતા એ તમામ નેતાઓએ હારવું પડ્યું છે. એટલે પાર્ટીને ઊભી કરવા માટેની આ એક પ્રોસેસ છે. ઠીક છે, વિરોધ કરનારા લોકો, વિરોધીઓ જે છે એને એ રીતે લે કે ભાઈ આ ચૂંટણી હારી ગયા હતા, આની અંદર રાહુલ ગાંધી હાર્યા, આ ચૂંટણી હાર્યા હતા ફલાણે હાર્યા. દાખલા તરીકે ભાજપ હારશે તો ગોપાલ ઇટાલિયાઓ દાવ કરશે કે ભાઈ નરેન્દ્ર મોદી ને અમિત શાહ હાર છે. એ આખો વિષય જુદો છે. પણ વિસાવદરની ચૂંટણી ખાસ કરીને ખેડૂત અને કિસાનોના મુદ્દા ઉપર લડાઈ રહી છે અને એની અંદર જોવાનું એ છે કે 17 વર્ષનો જે આમનો વનવાસ છે ભારતીય જનતા પાર્ટીનો એ તૂટે છે કે કેમ? જો તૂટે તો એમના માટે મેં 3 ફાયદા ગણાયા. એક તો આમ આદમી પાર્ટી જે ફરી બેઠા થવાની કોશિશ કરી રહી છે અને એના ગુજરાતના સૌથી મોટા નેતા ઈસુદાન પછીના એમને ત્યાં આગળ લડાયા છે. એક વખત કતારમાં હારી ચૂક્યા છે, બીજી વખત દાખલા તરીકે વિસાવદરમાં હારે. તો દરેક વ્યક્તિની એક જે છે સ્ટેટસ હોય પ્રજાની અંદર એ તૂટે. એનું જે વિનિંગ એક પરસેપ્શન ઊભું થતું હોય ચૂંટણી વખતે એ તૂટે એટલે ત્રીજી ચૂંટણી લડવી હોય તેને મુશ્કેલી પડે. જ્યારે તમારા મોટા નેતા જ શરૂઆતની અંદર ચૂંટણીઓ હારી જતા હોય ત્યારે પાર્ટી આગળ કેટલી સ્ટ્રગલ કરી શકે, એના પાર્ટીના મનોબળ ઉપર, કાર્યકર્તાઓના મનોબળ ઉપર કેટલી અસર પડે એ થાય. બીજી વસ્તુ જે કીધું મેં જયેશ રાદડિયાનું ભવિષ્ય, એમાં તો કિરીટભાઈએ જાતે જ કહી દીધેલું છે કે મને જીતાડો ને જયેશભાઈને મંત્રી બનાવો. જે ભારતીય જનતા પાર્ટીની અંદર મુખ્યમંત્રી કોણ બનશે કોઈ ખબર નથી. એ પાર્ટીમાં ઉમેદવાર નક્કી કરી નાખ્યું છે કે હું જીતીશ તો જયેશ રાદડિયા છે ત્યાં આગળ મંત્રી થશે. ત્રીજું વાત ત્યાં આગળ એ છે જે બહારના ઉમેદવારની વાત થઈ ત્યારે એટલે પેલા શોધી કાઢ્યું કે ભાઈ કિરીટભાઈ જુનાગઢ જિલ્લાના તો નથી. ત્રીજું એક દલિત ત્યાં એવી કરવામાં આવી, વારાણસીમાં જયારે નરેન્દ્રભાઈ ચૂંટણી લડવા ગયા હતા તો એ ક્યાં તેમના પોતાના હતા, પારકા હતા, પોતાના તો ગુજરાતના લોકો હતા. તો જયારે લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએથી, અડવાણીજી દિલ્હીના હતા અને એમને ચૂંટણી લડવા માટે આવવું પડતું હતું ગાંધીનગર. ખુદ અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશ છોડીને ગાંધીનગરમાંથી ચૂંટણી લડી ચુક્યા છે, ગ્વાલિયરમાંથી લડી ચુક્યા છે, વિદિશામાંથી લડી ચુક્યા છે, લખનૌમાંથી લડી ચુક્યા છે. દરેક પાર્ટી પોતાના મોટા નેતા માટે એક સેફ ગ્રાઉન્ડ શોધતી હોય છે અને સેફ ગ્રાઉન્ડ આવતી વખતે ક્યાં ગેરંટી છે કે વારાણસીથી નરેન્દ્રભાઈ લડશે, પાછા ગુજરાત આવશે, ત્રીજી કોઈ જગ્યાએ જશે. એટલે આ જયારે સગવડ જ છે કે ભાઈ તમારે, હા એવું હોય જેમ રાજ્યસભામાં છે કે મતદાર યાદીમાં જે પ્રદેશમાંથી નામ છે ત્યાંથી તમે લડો, નગરપાલિકાની અંદર કે કોર્પોરેશનમાં જે વોર્ડમાં તમારું નામ છે ત્યાંથી તમે ચૂંટણી લડો, એવો નિયમ લાગુ કરી દે તો પછી આ અંદરના બહારનાની દલીલ રહેતી નથી. એટલે મૂળ વસ્તુ એ છે કે લડાઈ એવી છે કે એની અંદર કોણ જીતશે કોણ હારશે. જેમ કડીની અંદર લોકો ધારણા બાંધી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ જીતશે, એમાં કરશનભાઈનો બહુ મોટો રોલ છે. કરશનભાઈ બિલકુલ એકદમ સાદા, જેમ આપણે ગોવિંદભાઈ ધોળકાવાળા હતા, જયેન્દ્રભાઈ હતા આપણે અમદાવાદના, એવા એકદમ સાદા વ્યક્તિ ધારાસભ્ય તરીકે અને બહુ જ સ્વાભાવિક રીતે લોકોની સાથે સંપર્ક કરનાર વ્યક્તિ હતો. એ એક પ્રકારની લાગણી એની સાથે હોય. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે અમિતભાઈની અંદરની 3 વિધાનસભા કોંગ્રેસ લઈ જતી હતી એ મેણુને તોડવાનું હતું ને એના માટે ગાંધીનગર, કલોલ, કડી, માણસા આ વિસ્તાર ઉપર ખૂબ અમિતભાઈએ જે છે પુષ્કળ ધ્યાન આપેલું છે. એટલે ત્યાંનું સંગઠન જે છે એને મજબૂત કર્યું છે. નીતિનભાઈની ત્યાંના વેપારી એસોસિએશન, નીતિનભાઈએ જે નાની નાની મિટિંગોમાં વાત કરી છે એમાં એક જ વાત કરી છે કે ભાઈ અહીંયા બદલશો એનાથી ઉપર શું બદલાવાનું છે? ઉપર તો બધું એનું જ રહેવાનું છે. તો ઉપર એનું જ રહેવાનું હોય તો
તો તમે નીચે ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો કેમ ખરાબ કરવા? આ એક વેપારીઓની અંદર, પાટીદાર સમાજની અંદર એમણે એક મેસેજ ફરતો કર્યો છે, અને મેસેજ ઘણા બધા અંશે જે છે લોકો સુધી પહોંચ્યો છે. બીજું, કોંગ્રેસનો જે જિગ્નેશ મેવાણીની આંતરિક લડાઈ, જિગ્નેશ મેવાણીએ જે સ્ટેટમેન્ટ કર્યા પાર્ટીની વિરુદ્ધની અંદર, એ સ્ટેટમેન્ટની પણ ક્યાંક અસર જે છે કડીની વિધાનસભામાં પડી છે. એમને પ્રભારી બનાવવાના હતા, પ્રભારી ના બન્યા, એ પછી ખાલી સિમ્બોલિક 2 સભાઓ કડીની અંદર કરી. એ સિવાય જ્ઞાનીબેન અને બળદેવજીના ઉપર આખું કડી જે છે એ નાખી દેવામાં આવ્યું, અને જાણે કેમ કહેતા હોય કે ભાઈ જીતાડી લો હવે મારા વગર તમે. એટલે એ પરિસ્થિતિ કડીમાં કોંગ્રેસની આંતરિક ઝઘડાની થઈ છે. ત્યાં જે ઉમેદવાર મૂક્યો છે વિસાવદરની અંદર, એ ઉમેદવાર આ જે કાંડ થયો છે લલિત વસોયા વાળો અને અગથરા વાળો, એની અંદર પણ એવું, આ બંને લગ્નના ગોળા છે. આપણને ખબર છે કે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બંને જણા જઈ શકે પરિસ્થિતિમાં. 10,000 થી વધારે વોટ કોંગ્રેસ જો વિસાવદરની અંદર લઈ જાય, જે વાવમાં હતું, માવજીભાઈ માટે કહેવાતું, એ જો 10-15 હજાર વોટ કોંગ્રેસ ખેંચી લાવી શકે તો ગોપાલ ઇટાલિયાનો ગરબો ઘરે આવે. આ સીધું ત્યાંનું ગણિત છે. જો ગઈ વખતના બૂથ મેનેજમેન્ટ આપણે જોઈએ તો, એટલા માટે કોંગ્રેસે છેલ્લી ઘડીનું આ જોર અજમાઈ રહ્યું છે. એમાં પણ આ લોકો એક નેરેટિવ ઉભો કર્યો કે કોંગ્રેસ પૈસા તો વેચે છે, પણ એ પૈસા ભારતીય જનતા પાર્ટી પાસેથી, કારણ કે એમનો જે પ્રમુખ છે ગયો ભારતીય જનતા પાર્ટીમાં, ત્યાંથી એણે લલિત કગથરાનો સંપર્ક કર્યો. લલિત કગથરાનો સંપર્ક કરીને આ મહામંત્રીને પૈસા આપવાનું ગોઠવ્યું. એટલે એમણે એમ કીધું કે પૈસા ભાજપના છે, આપે છે કોંગ્રેસ. એટલે ભારતીય જનતા પાર્ટીની ખરીદીની ટ્રેન્ડ બદલી છે. સીધી ખરીદીના બદલે વચ્ચે દલાલ તરીકે કોંગ્રેસ લાવે, એમ કરીને બંનેને ટાર્ગેટ કર્યા. એ સિવાય જે દારૂ પકડાયો છે, 1,000 બોટલ દારૂ પકડાવો ચાલુ ચૂંટણીમાં, કે ત્યાંના કલેક્ટર, પ્રાંત અધિકારી બધાના ઉપર ક્વેશ્ચન, ગૃહ ખાતું, એ બધાના ઉપર ક્વેશ્ચન માર્ક કરે છે. એટલે ચૂંટણીની અંદર જે છે બહુ જુદા જુદા મુદ્દાઓ લડાયા છે, અને એમાં છેલ્લા 3 મુદ્દામાં આને તમે ડ્રામા કહો, બની શકે કે ડ્રામા પણ હોય, અને એવા ડ્રામા ચૂંટણીની અંદર થતા હોય છે. પણ આ બધા થયા પછી શું પરિણામ આવે છે એ કસોટી. એટલે રાજનીતિક શાસ્ત્રના લોકો માટે વિસાવદર, દાખલા તરીકે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેન્ડેટ જાય છે, કાં તો ભારતીય જનતા પાર્ટી ફેવરમાં જાય છે, તો એ મતદારોનું જે માનસિકતા છે એને પણ આપણે સમજવી પડે કે એક એવો મતદાર કે આખા ગુજરાતમાં જે ચાલતું હોય એનાથી જુદું વિચારે છે, અને દર વખત વિચારે છે, જુદા જુદા લોકો માટે વિચારે છે, જુદા જુદા પક્ષો માટે વિચારે છે. તો આવું કેમ છે, એ એક અભ્યાસનો વિષય છે. વિસાવદરમાં આ વખતે શું થશે એ પણ જોવાનું છે. જયવંતભાઈ, કિરીટ પટેલ જે પ્રચારમાં વાત કરી, આ સિવાય ગોપાલ ઇટાલિયા પ્રચારમાં ઘણી બધી વાતો કરી છે. 800 દિવસમાં જે કિરીટ પટેલે જણાવ્યું કે 800 દિવસ બાકી છે આજથી 2027 સુધી ગણીએ તો, એમાં 1,000 કરોડ કરતાં પણ વધારેના જે વિકાસ કાર્યોની વાત આવે છે. એટલે જનતાને આકર્ષવાના પ્રયાસો તો થઈ રહ્યા છે, પરંતુ જનતા કઈ તરફ જશે, ખાસ કરીને વિસાવદરની આ વખતે શું જોશે? કારણ કે ઘણી ભૂતકાળની વાત કરીએ તો અલગ અલગ પક્ષોને તેમણે સત્તામાં લાવ્યા છે, કોંગ્રેસને લાવ્યા છે, ભારતીય જનતા પાર્ટીને લાવ્યા છે, છેલ્લે આમ આદમી પાર્ટીને જીતાડી હતી. આ વખતે કઈ તરફ જશે આપની દ્રષ્ટિએ? તરફ જશે એની પછી વાત કરીએ, પણ પહેલી વાત તો જે કદાચ કોઈએ હજી વાત નથી કરી એ છે કે વિસાવદરમાં તમે આજે એક તરફ એક રાષ્ટ્ર ને એક ચૂંટણીની વાત કરો છો, તો તમે એમ કહો છો કે ભાઈ વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે થવી જોઈએ. પણ આજે અને એમાં એનું કારણ એ આપવામાં આવે છે કે ખર્ચા ઓછા થાય અને વિકાસના કામો છે એ થતા રહે. બરાબર. તો આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભૂપત ભાયાણીને તમે ત્યાગપત્ર અપાવીને લાવ્યા ભાજપમાં, તો એના કારણે ચૂંટણી આવી પડી છે. તો એનો ખર્ચો જનતાના માથે તો આવ્યો ને. તો આ પ્રકારનું કેમ? અને બીજું કે તમારે વિધાનસભાની ચૂંટણી સાથે કોઈક રીતે, એટલે અત્યારે પેટા ચૂંટણી થાય છે તો કરવી જ પડે, કારણ કે કરશન સોલંકીનું અવસાન થયું છે અને વિસાવદરમાં ત્યાગપત્ર આપ્યો છે, એટલે બરાબર છે. પણ હવે પછી આ પ્રકારનું ન થાય. અને એ કોઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હમણાં જ ગઈ, તો એની સાથે પણ થઈ શકતું હતું. તમે જયારે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત કરો છો તો એની સાથે કેમ ન કર્યું? બીજું એ છે કે તમે વરસાદની સંભાવનાઓ કેમ ધ્યાનમાં ન રાખી? આજે તમે જુઓ તો વરસાદ બધે ધમધોકાર પડી રહ્યો છે. જયવંતભાઈ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એવું થયું, શેરસામાં ચૂંટણી છે, સૈજમાં ચૂંટણી નથી. એટલે બાજુના 2 ગામ છે, એક ગ્રામ પંચાયત 1 વર્ષ પછી આવે છે. હા, એટલે તમારે પહેલા શરૂઆત અમસ્તુ પર તમે બધે પ્રચાર ગુજરાત મોડલનો જ કરો છો, તો પછી ગુજરાતથી જ શરૂઆત કરો ને. બધાની ગુજરાતમાં જ આ પ્રકારની ચૂંટણી છે, બધા એક સાથે કરી દો ને. અને ગ્રામ પંચાયત ને એ બધામાં તો ક્યાં મોટો પ્રશ્ન છે? હા, વિધાનસભાની ચૂંટણી હોય તો એ બધું પેલું થઈ શકે.
પણ આમાં તમે કરી શકો તો એક વાત એ છે. બીજું તમે પૂછ્યું કે વિસાવદરમાં કોણ ચૂંટાશે, એ તો જનતા નક્કી કરશે. 28% મતદાન છે, મેં છેલ્લે આંકડા જોયા ત્યારે એ હતા, એટલે મતદાન તો સારું એવું છે. અને કોઈ ભરતભાઈ કરીને દિવ્યાંગ વ્યક્તિ છે, એણે પણ મતદાન કર્યું છે. અને મને હંમેશા આ એક બહુ આશા જગાવતી બાબત લાગે છે કે જે રીતે વૃદ્ધો, જે રીતે મહિલાઓ, જેવી રીતે દિવ્યાંગો, અને ખાસ કરીને આ જે નાના નાના સેન્ટર હોય છે, ગામડા હોય છે, ત્યાં મતદાન કરવા નીકળી પડે છે. હજુ એને આ બધો રંગ લાગતો નથી. કદાચ આપણે શહેરીજનો વધારે નિરાશવાદી થઈ જતા હોઈએ છીએ કે ભાઈ રાજકારણી કઈ કરતા નથી, એમને રાધર ઓછી સુવિધા મળે છે, આપણને વધારે મળે છે. તો એ શહેરીજનો છે એ મતદાન કરવા નીકળતા નથી અને ગામડાના લોકો મતદાન કરવા નીકળે છે. એ ખૂબ મોટી વાત છે. ત્રીજી વાત એ છે કે આની સાથોસાથ આપણે એક વસ્તુ એ પણ સ્વીકારવી જોઈશે કે આ ચૂંટણી છે ખરેખર તો અડધો ભાગ એનો સોશિયલ મીડિયામાં પણ લડાઈ રહ્યો છે. જે બધી બેઠકોને જે રાજેશભાઈ ઠાકર વાત કરી કે નીતિનભાઈએ બેઠકો લીધી, પણ એની સાથોસાથ સોશિયલ મીડિયામાં, એટલે તમે જો કે સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાનો જે ભૂતકાળ છે, જે ભૂતકાળમાં એને કરી હતી, જે સનાતન ધર્મની વિરુદ્ધ વાત કરી હતી, જે સ્વામિનારાયણની વિરુદ્ધ વાત કરી હતી, પટેલોની કદાચ વિરુદ્ધ વાત કરી હતી, આ બધી વાતો પાછી બહાર આવી છે અને વિડીયો પાછા ફરતા થયા છે. કરવામાં આવે છે કે ભાઈ પટેલો, ત્યાં પટેલની વસ્તી પણ એટલી જ છે, બીજા હિન્દુઓની પણ વસ્તી એટલી જ છે. જી જયવંતભાઈ, શબનમ હાશમી સાથેના પણ સંબંધો છે જે લેફ્ટિસ્ટ છે. બીજું કે આ તરફ તમે જો તો જિગ્નેશ મેવાણી, એટલે આ બંને નેતા ખરેખર તો એ જુજારુ નેતા છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એ લડી જાણે છે. પરંતુ તમે આજે જુઓ કે તમારી પાસે માસ બેઝ પણ હોવો જોઈએ. તમે માત્ર દલિતોના નેતા થઈ જાઓ, તમે માત્ર નેતા થઈ જાઓ તો તમે જીતતા નથી. તમારે જી ચોક્કસથી ઘણી બધી બાબત છે જયવંતભાઈ, આપણે રોકવા પડે છે. ઘણી બધી બાબતો છે. વિસાવદર ખડીની આપણે વાત કરીએ, પરંતુ ખાસ વિસાવદરની ચૂંટણીની ચર્ચા કે જે થઈ રહી છે, ત્યાં કોણ જીતશે, કારણ કે જે પ્રકારે તમામ ઉમેદવારો 2 મહિના પહેલાંથી જ જે ચૂંટણીમાં જે પ્રચારમાં ગોપાલ ઇટાલિયા લાગી ગયા હતા અને અન્ય ઘણી બધી બાબતો છે વિસાવદરને લઈને, ત્યારે કોણ જીતશે તેની પરિણામોમાં ફરી એક વખત ચર્ચા કરીશું આપણે. અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા જયવંતભાઈ અને રાજેશભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિક બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.